કપડા લેવા દવાખાને લે પૈસા નથી કા પૈસા નથી. તો મિત્રો કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો અત્યારે મસ્ત મજાનું જમી અને ફ્રી થઈ ગયા છીએ. અત્યારે 2:30 જેવો ટાઈમ થઈ ગયો છે. હજી જો આપણે ફ્રી એટલે જમીન ફ્રી થયા. અહીં ઘરનું કામ તો બાકી છે. વાસણ કર્યા, કચરો કાઢ્યો અને જો પોતા બાકી છે. કપડાના આંધે તો સવારમાં જ બધું થઈ ગયું હોય. અને આજે તો સોમવાર હતો ને એટલે હું એટલી લેતાણ થઈ છું ને આમ વાત જ પૂછો. અત્યારે છે કે હું ફ્રી થઈને અત્યારે હું હમણાં જમીન થોડીક વાર બેઠી તો જો રોહિલે આવી ગયા. એને તો જો આજે બારે જમવાનું હતું. ક્યાં હોય કઈ ખબર નહીં. ક્યાં હતું જમવાનું રોહિલ? જસાપર એવું છે. હા તો એને બારે જમવાનું હતું. સાક્ષુબેન જો અહીં મસ્ત મજાના રેડી થઈ ગયા છે નાઈ ધોઈને. હાય ગુડ મોર્નિંગ નો ગુડ આફ્ટરનૂન. પછી સીટ જવાનું છે દવાખાને. કેમ કેમ દવાખાને? કેમ શું લેવા દવાખાને? કપડા લેવા દવાખાને લે. એમાં શું હે આજે મમ્મીને હે ને બતાવવાનું છે. આપણે ગયા હતા જયારે શોપિંગ કરવા ગયા હતા ને ત્યારે પણ ડોક્ટર નહોતા તો તમને બધાને ખબર છે ઓપરેશન હતા. તો આજે જવાનું છે બતાવવા. હવે શું થાય હમણાં દુખે છે એનો હાથ એટલે કેમ દુખતો હોય કે ખબર નથી. એટલે કદાચ મમ્મી હવે થાકી ગયા હે ને કે મારે હવે પાટો છોડી જ નાખવો છે, કટવી જ નાખવો હે. તો અમને તો એવું લાગે છોડી તો નહીં દે. છોડી દે રોહિત? હા એટલે મહિનો દિવસ તો જો પહેલી તારીખે મહિનો દિવસ થઈ છે તો આજે 27 તારીખ છે ને. હા તો કદાચ ગરમ પાટો આવશે હજી કદાચ 10-15 દિવસનો. બરાબર ને? હા તો મમ્મી પણ જો રેડી થઈ છે. અને મમ્મી બિચારા હે ને સાડી પહેરે હે પણ સાડી હે ને પહેરાતી નથી. અને મને તો કઈ સાડી પહેરતા આવડતી હે પહેરતા આવડતી નથી. તો એ જો મારે કાકીજી હા પાસે ગયા છે પિન ભરાવવા. તો જો રીના માસીએ પહેરાવી દીધી સાડી. સાક્ષુબેન ને બહુ જલ્દી કરો કા ઉતાવળી કા. પણ સાક્ષુ જો તૈયાર થાય ને એટલે એને સ્પ્રે લગાવવાનું પેલા જોયું કા. હાલો જો મમ્મી ને મોડું થઈ શકે હમણાં પપ્પાનો ફોન આવી જાય તો માથું ઓરાવાનું છે તો માથું ઓરાવી દે ને. અમારે સાક્ષુબેન ને હે ને બહુ ઉતાવળ છે કારણ કે હે ને એને સાથે જો કપડાં પણ લેવાનું હે ને. બાએ ને દાદાએ કહી દીધું કે તું આવજે અમે તને કપડાં લઈ દેવું. એટલે જાય છે. એટલે હવે જોઈએ જો મેળે આવશે ને તો લેતા જ આવશે એવું બધું છે. બરાબર ને રોહિત? તમારે લેવાના જ કપડા? પૈસા નથી કા પૈસા નથી. ચાલો જો મમ્મી જો ઉતાવળા દાંતીઓ લઈને જવું છે બસ પાટું છોડવા. ડિપ્રેશન. હારું હાલો તો માથું ઓરે દે મમ્મીને ફટાફટ. ચાલો તો જો મમ્મી ને સાક્ષી મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને જો નીકળી ગયા હે શા માટે. રોહિલ જો આવ્યા હે ને તો દુકાન લગી લેતા જાય છે. રોહિલ નથી જતા, રોહિલ ને ઓફિસે જ પચાવવાનું છે. પપ્પા મમ્મી અને સાક્ષી જાય છે. બાય બાય આવજો. મારા માટે નાસ્તો લેતી આવજો હા ધોરાજીથી. તો દુકાન લગી જો રોહિલ લેતા જાય છે. પપ્પાની રાહ જોવે છે દુકાને તો એ જાય. હું જોઈશે નથી જાવું સાક્ષુ હાલ નથી જાવું હાલ એ નથી જાવું હાલ નથી જાવું હાલ ને. બાય બાય. ચાલો તો જો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને અત્યારે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત મજાનો જો નાઈને ફ્રેશ થઈ ગયા છીએ. જો કચરા પોતા થઈ ગયા, ચા પાણી પીને મસ્ત જો ફ્રેશ થઈ ગયા છે. અને જો આપણે ઉપર હે ને આજે તો તડકો મસ્ત ન હતો બપોર પછી તો કપડા સુકાઈ હતા ને તો જો મસ્ત સુકાઈ ગયા. અને જો નીચે પણ આપણે ઉતારી આવે હવે વારવા હે પણ હવે આળસ થઈ હે વારવાની તો એવું છે. તો જો અહીંયા હે ને બ્લાઉઝ છે આપણે રોહિલના નવા મામી છે ને એના માટે છે. જો આ સાડી છે, અસ્તર છે અને આ એનું માપ છે. આમાં થોડા ઘણું એમાં લખેલું છે. આ જે સીવતા હોય એને ખબર હોય એમાં શું લખેલું છે માપ બધું એવું લખેલું છે. તો આપણે ફ્રી થયા ને તો અહીંયા જો મારા બાજુમાં જો મારા કાકીજી સાસુ ગઈ છે બ્લાઉઝ સીવે છે
તો આપણે જો એને જ દેવા જાવ તો મમ્મીની હજી નથી એમાં ધોરાજીથી મેં ફોન કર્યો હતો તો હજી તો દવાખાને હતા તો સાહેબ આવ્યો હોય કે ન આવ્યો હોય તો એ ન્યા જ છે હજી નથી આવ્યા તો મેં કીધું તો મને કહીને ગયા હતા કે મારે મોડું થાય ને તો તું દઈ આવજે તો જો આપણે દેવા જવું છે તો મેં કીધું ફ્રી છું કંઈ કામ છે નહીં એટલે રસોઈની વાર છે તો પહેલાં તેથી આવું પછી આવીને લસણ આને તો ફોલીશ કા તો મમ્મીને કદાચ આવી જાય તો સારું હાલો જે રસોઈને વાર છે ને તો ફટાફટ દઈ આવી અને ત્યાં દેવા જઈશ ને એટલે હજી અડધી પોણી કલાક તો ત્યાં બેસાઈ જાય તો ચાલો દઈ આવું ચાલો તો જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને જો આપણે રસોઈ બનાવવાની સ્ટાર્ટ પણ કરી દીધી છે અને જો હું રસોઈ શાકભાજી સુધારી દીધી ને તો જો મમ્મી ને એ પણ આવી ગયા છે સાક્ષુબેન ને કા સાક્ષુબેન સીટ ગઈ હતી હા લઈ આવી કપડા કા કેવું છે હા પપ્પાની જ્યાં ગયા હતા ને હોસ્પિટલ ત્યાં નીચે છે ને કપડાની આ કિડ્સની શોપ છે પણ ત્યાં હે ને નહોતા ગઈ એમાં તો કઈ વાંધો નહીં પછી હવે આપણે 1-2 દિવસમાં પાછા જાવું ને તો સાસુ માટે ત્યાંથી કપડા લઈ આવીશું અને મમ્મી પણ જો પાટો છૂટી ગયો છે શું કીધું હા બીજું હા એવું છે તો જો મમ્મી અહીંયા હે ને લસણ હે ને ખાંડી હે ને આપણે જો ઓરો બનાવવાનો છે મારા ને મમ્મી માટે જ છે અને બીજા માટે જો આપણે અહીં ખીચડી મૂકી દીધી છે તો હજી થાય જ છે પણ આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો ને એટલે મેં ધીમો હે ને ગેસ રાખ્યો હે સીટી નવા જ ન આવે એટલે અને જો અહીં સેવ ટમેટાનું શાક મસ્ત જો બનવા જાય હે ધીમે ધીમે થાય છે એવું બધું જો રસોઈ બનાવી છે આજે રીંગણા ઓરાના આવે ને એવા મેં લીધા હતા તો ઓળો બનાવવો હશે આજે સોમવાર છે ને તો મેં બનાવી નાખું પછી સાક્ષુબેનને જો ભૂખ લાગી છે ને તો એક ટમેટું ખવાઈ ગયું છે દુકાનેથી આવીને રસ્તામાંથી દુકાનેથી જ આઈસ્ક્રીમ લેતા એવી એ ખાઈ લીધી અને જો અહીં સેવ ખાઈ છે કાં સાક્ષુ ભૂખ લાગી હમણાં બની દા હતી કા જો હમણાં ફટાફટ હે ને રોટલા બનાવી નાખું રોટલા ખાવા ને તારે પીઝા હા મારે સાક્ષુ હે ને બાજરાના રોટલા ને હે ને પીઝા કે એટલે અમારે પીઝા કેવો પડે નહીં અરે કાં સાક્ષુ પીઝા બનાવો ને હા એટલે એને હે ને પીઝા ખાવા હે તો આપણે પીઝા બનાવીએ 2-3 રોટલી હે ને બપોરનો હે ને 2-4 રોટલીનો લોટ છે એટલે એ પ્રમાણે રોટલા બનાવશું અને રોહિલને જો હજી નથી આવ્યા રોહિલ ઓફિસે હજી ગયા અત્યારે 8 વાગી ગયા હે પણ શું કામ હોય કઈ ખબર નહીં મેં ફોન કર્યો તો કીધું હું ઓફિસે હું મારે કામ છે એટલે પછી આપણે કઈ પૂછ્યું નથી શું કામ છે એ બધું છે મમ્મી જો અહીંયા આવી ગઈ હા જોઈ લઈશ જોકે કઈ રીંગણા તો બગડેલા તો નથી જોઈને લીધા હતા તો પણ તોય આપણે મન નો માને એટલે આપણે જોવા પડે મમ્મીને જો હજી હમણાં જ આવ્યા હે હજી ફ્રેશ થઈને જો અહીં બેઠા હે તો સારું હાલો જો આપણે ખીચડી હમણાં જો બનવા જ આવી જાય હવે એકાદી 2 સીટી પડશે તો સેવ ટમેટાનું શાકે થઈ ગયું ઓળો વઘારી લઈને પછી ફટાફટ એને આપણે રોટલા બનાવી લઈએ કાં તો બધા જમવા વાળા પણ આવી જાય એ આવી ગયા જો આ આવી ગયા હું કામ કરતા હતા 8 થયા હે હા ઈ છે મમ્મી જો હે ને ગાડીમાં જ થેલી ભૂલી ગઈ હતા હોસ્પિટલની ફાઇલ ને દવા ને એમાં હતું તો જો રોહિલ લેતા આવ્યા છે તો સારું હાલો રસોઈ બનાવી લઈ ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી પણ થઈ ગયા છે અને જો રોહિલ ને સાક્ષુ જો અહીંયા બે રમે છે શું રમો હો બે શું રમો હો શું હે એનાથી રોહિલ પણ જો એ ગયા હતા દુકાને સાક્ષુ ને બે કા શું લેવા ગઈ હતી ત્યાં તો તાર પપ્પાએ ના પાડી લે અને સાક્ષુબેન બિચારા જો આજે હે ને થોડાક આમ ઉદાસ થઈ ગયા કા કારણ કે હે ને કપડાં લેવાના હતા તો લેવાના નથી તો મેં કીધું કાંઈ વાંધો નહીં હે ને તને હે ને 1-2 દિવસ પછી આપણે જાશું ને ત્યારે લઈ દઈશું અને જો હું તમને એક વસ્તુ બતાવું જો આજે આપણે હે ને શાકભાજી લેવા ગયા હતા ને તો હું તો ભૂલી ગઈ હતી તો મમ્મીને હે ને પાછું જવું પડ્યું તો અહીં બાજુમાં બારે જ હતું આપણે જ્યાં ગાડી રાખીએ છીએ ને ત્યાં બારે જ શાકભાજી અમારે વેચાય ને છે કે ભાદરા નાકેથી તે અમારા ઘર લોગી શાકભાજી હોય એટલે બારે જ હતા અહીં બાજુમાં જ એટલે મમ્મી એને લઈ આવ્યા હતા મારે ને સાક્ષુને ખાવા હતા મને ધ્યાનમાં આવ્યા હતા પણ હું પાછી બીજું શાકભાજી લેવામાં રહીને તો મને ભૂલાઈ ગયા ડોડા
ડોડા કહેવાય ને, મકાઈના ડોડા કા. તો જો મારે અત્યારે છે ને ખાવાની ઈચ્છા હતી, મેં કીધું બાફું, તો રોહિલે મને ના પાડી. કા કેમ ના પાડી? સાક્ષુબેન ના હિસાબે, કારણ કે સાક્ષુબેન આજે છે ને તેને જ ના પાડી. હા, કોને ના પાડી? मतलब वो अलग ही लेवल का बंदा था। હા, કારણ કે રોહિલ એમ કહે છે કે મેં એને ફૂલ જમી લીધું છે, કારણ કે મસ્ત જે રસોઈ બની હતી, બાજરાના રોટલા, ઓળો અને શંખ ટમેટાનું શાક નિવારું હોય એટલે થોડુંક વધુ જમાઈ ગયું ને, એટલે કે હવે જગ્યા નથી. મને તો ઈચ્છા હતી, તો મેં કીધું મારે એક માટે શું કામ હું બાફેલા ખાવા હતા. બાફેલા ખાવા હતા ને કે શેકેલા? બાફેલાની મજા આવે. પછી આપણે લીંબુ અને પછી ઓલો મસાલો લગાવીને ખાઈ તો ખટ્ટું ખટ્ટું એવું મજા. પછી ઓલા હોઠ બહુ આમ બરવો માંડ્યો રોહિલ કે નહીં, ખાવાની તો મજા આવે. એમાં અત્યારે તો ઠીક છે, કાલે હે ને વરસાદ હોય ને મસ્ત ગરમા ગરમ વાતાવરણ, ઠંડુ ઠંડુ, મજા આવે. કા મજા આવે ને. સાક્ષુબેન તો જો આજે 2 ડોડા ખાઈ ગયા છે, એક તો પેલા શેકેલો અને પછી કાચો. જો પેટમાં ન દુખે તો સારું. કા પેટમાં દુખશે તો ભલે દુખે તો રાતે અમને હેરાન કરતી નહીં હો, કે હાલો ઉઠો મને પેટમાં દુખે છે. ઓકે, જો તો કોઈએ કપડાં ન લઈ દીધા. કા કોઈએ ન લઈ દીધા, કાંઈ વાંધો નહીં, આપણે પછી નિરાતે જાશું. અને પપ્પાને એ લોકો હે ને બહારથી દવા લઈને આવી ગયા હતા, પછી અંદર બજારમાં નહોતા ગયા. જો અંદર જાત ને તો બીજી દુકાનેથી લઈ લેત, તો એવું બધું છે. કા સાક્ષું? કાંઈ વાંધો નહીં, આપણે જાશું. હો બરાબર. તો સારું, હાલો આજે મારે વિડીયોનું એડિટિંગ છે, કારણ કે હજી આપણે 2-3 વિડીયો પેન્ડિંગમાં પડ્યા છે. ઘણી વાર તો છે ને હું થાકી જાઉં છું ને તો મને આળસ થઈ જાય ને, તો રોહિલ તો બિચારા કહેતા હોય, તો મને આળસ થઈ ગઈ હોય એડિટિંગ કરવાની, પાછું બહુ વાર લાગે એડિટિંગમાં. તમને આગળ એ વિડીયોમાં કીધું હતું કે બહુ વાર લાગે, રાતે કેટલી વાગ્યા લગી જાગવું પડે. જો મને હે ને પહેલાં એટલા ડાર્ક સર્કલ નહોતા, હવે જો મને કેટલા વધી ગયા છે, બહુ જ. કારણ કે હે ને આપણે આ ઓજાગરો કરતા હોય, પછી નીંદરને થતી ન હોય ને એવું બધું હોય, પણ મોડા સૂઈએ અને પછી નીંદર પાછી સૂતા ભેગી તો ડાયરેક્ટ નીંદર ન જ આવી જાય, એટલે એવું બધું છે. તો સારું, હાલો આજના બ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.